ગોધરાના ચિખોદરા નજીક આવેલ કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે। કોઠી સ્ટીલ નજીક એકે ટ્રેડર્સ કંપનીમાં આગની ઘટના બની છે। કંપનીમાં રાખવામાં આવેલ સ્ક્રેપના જથ્થામાં આગ લાગી છે। ગોધરા કલોલ નગરપાલિકાના 5 ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। જો કે સાવચેતીના ભાગરૂપે રસ્તા પરનો વાહન વ્યવહાર અત્યારે તો બંધ કરી દેવામાં આવ્યો છે। વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા બાદ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પણ અનુમાન છે। સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ પહોંચી ચૂક્યા છે। પોલીસની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આગ લાગવાના કારણે થોડીવાર માટે અફરાતફરી પણ અહીં જોવા મળી। જો કે ફાયર વિભાગની ટીમ અત્યારે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહી છે। કંપનીમાં રાખવામાં આવેલ સ્ક્રેપના જથ્થામાં આ આગ લાગી છે। આગના કારણે સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે ધુમાડાનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું। ગોધરા નજીક ચિખોદરા પાસે એકે ટ્રેડર્સ જે સ્ટીલ કંપની છે તેમાં આગની ઘટના બનવા પામી છે। ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતના સ્ક્રેપના જથ્થામાં આગ લાગવાની ઘટના બનવા પામી છે। ખાસ કરીને આગની ઘટનાની જાણ થતાં ગોધરા ફાયરની ટીમ જે છે ઘટના સ્થળે આવી છે અને હાલ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ક્રેપના મોટા જથ્થામાં આગની ઘટના બનવા પામી છે અને હાલ જે છે ફાયર ફાઇટરો ઘટના સ્થળે છે ને આગ બુઝાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે છે। ખાસ કરીને ફાયર ફોર્મનો પણ આગ બુઝાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે રીતના દ્રશ્યો સામે આવે છે જે નજીકમાં આવેલ જે સ્ટીલ કંપની નજીક આવેલ જે ટીસી છે તેમાં પહેલાં ફાયર થયું ત્યાર પછી આ શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બનવા પામી છે। દ્રશ્યો જોઈ રહ્યા છો ફાયરની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે। આગ બુઝાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। કુલ મળીને કહી શકાય કે જે રીતના આગની ઘટના બનવા પામી છે તેના કારણે 5થી વધુ ફાયર ફાઇટરો હાલ ઘટના સ્થળે છે ને આગ ઉપર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આગની ઘટનાની વાત કરવામાં આવે તો કોઠી સ્ટીલની સામે જે કે ટ્રેડર્સ આવેલું છે ત્યાં ટીસીમાં પહેલાં ફાયર થયું અને તેના કારણે જે આગની ઘટના જે બનવા પામી છે। કુલ મળીને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે અને આગની ઘટના બનતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ ઉપર કાબૂ મેળવવા માટેના હાલ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ। ગોધરાના ચિખોદરા પાસે આવેલ એકે ટ્રેડર્સમાં આગની ઘટના બનવા પામી છે। ખાસ કરીને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ જાણવા મળ્યું છે। જોતજોતામાં સમગ્ર સ્ક્રેપના જથ્થામાં આગ ફેલાઈ છે। હાલ ગોધરા નગરપાલિકાના 3 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે છે। આપણી સાથે જે સ્થાનિક જે કંપનીના માલિક છે અને સાથે ફાયર કર્મી પણ છે તેમની સાથે વાત કરીશું। આગ જે છે કયા કારણોસર લાગી? આ એકે ટ્રેડર્સના જે માલિક છે મારા ભત્રીજા ઉબેદુલ્લા સુલેમાન કોઠીની માલિકીનું છે। સવારે 7 વાગે ડીપીમાં ધડાકો થતાં ઓવરલોડના કારણે ડીપી ફાટ્યું એમને લાગે છે। એ હિસાબે આગ લાગતા તાત્કાલિક અમે જગ્યા પર આવી અગ્નિશમકના ગોધરા નગરપાલિકાના 3 બંબાઓ આવ્યા અને આગને કાબૂમાં લગભગ લઈ લીધી છે। કોઈ જાનહાની થઈ નથી, કોઈ મોટું નુકસાન થયેલ નથી। આગનું કારણ ફક્ત ને ફક્ત MGVCLની ડીપી ફાટવાના કારણે થયું છે। ચોક્કસથી ટીસી ફાટવાના કારણે આગની ઘટના જે છે બનવા પામી છે। ફાયર અધિકારી છે તેમની સાથે પણ વાત કરીશું। હાલ આગ લાગવાના કારણે આપણો કેટલો મહેકમ ઘટના સ્થળે છે અને કેટલા ફાયર બોલાવવામાં આવે છે? હજુ કેટલા ફાયરની જરૂર છે ને આ કયા પ્રકારની લાગે? હાલ મારી પાસે ફાયર કંટ્રોલ રૂમમાંથી જાણ મળતા તાત્કાલિક ધોરણે અમે કોઠી સ્ટીલ એકે ટ્રેડર્સની સામે જે પ્લાસ્ટિકના સ્કેપમાં આગ લાગી છે જેની અંદર હાલમાં મારી 3 ગાડીઓ અને ફાયરમેનો હાલમાં કામ કરી રહ્યા છે। આગ બુઝાવવાની હાલમાં કામગીરી ચાલુ છે અને કાલોલથી ગાડી આવી રહી છે।